સજ્જનો, આપ લોકોની સમક્ષ હું અધૂરી વાતને લઈને આવી છું. આપ લોકોને ખબર છે કે આગળ સત્સંગની અંદર આપણે સાંભળ્યું કે ભાઈ ભગવાનની જ્ઞાનના ચાર મુખ્ય પાયાઓ છે. તો એ 4 પાયાની અંદર 2ની વાત તો મેં આપ લોકોને બતાવી કે પરમાત્માનું નાદ શ્રવણ કરવું. બીજો કે પરમાત્માના રૂપ વિશે આપ લોકોને બતાવ્યું. અને એ જ જ્ઞાનનો આ ત્રીજો છે સાધન. તમે સાધન કહો તો ભલે, પાયો કહો તો ભલે, તો એ છે પરમાત્માનું નામ. તો નામ પણ એક એવું આધ્યાત્મિક રહસ્ય છે. તમે જો તમે સાંભળશો ને તો તમને ખ્યાલ આવશે. અને એક વાત આપ લોકોએ સાંભળી છે, ગંગા સતી પાનબાઈને સંભળાવે છે કે તમે આવો ને તો રમાડું 52ની બાર. હવે આ 52ની બારની વાત તમને ક્યારેક ખબર પડી કે 52ની બાર એટલે શું? સાંભળતા સારું લાગે, ભજનના એવું સ્વર સરસ હોય ને એટલે આપણને સારું લાગે, પણ ગાવાથી આ વસ્તુનું આપણને કંઈ રહસ્ય નથી સમજાતું. પણ જીવનની અંદર એનું અધ્યયન કરવું પડે છે કે આવો તો રમાડું 52ની બાર. તો 52 શું છે? 52 અક્ષર માયા માહી, તીન મેં પ્રભુ કા સત્ય નામ નાહી નાહી ને નાહી. હવે 52 છે ને એ અક્ષરની વાત કરી છે. ભૌતિક અક્ષર, લેખિત અક્ષર, વ્યક્ત અક્ષર. એ અક્ષર છે ક ખ ગ અ આ ઈ, 16 સ્વર ને 36 વ્યંજન. આનાથી જેટલા પણ ભગવાનના નામ બને છે ને એ ભગવાનના ગુણવાચક નામ છે. એવા નામની ચર્ચા તમને કરી રહી છું. સાંભળજો ધ્યાનથી કે પરમાત્માનું નામ કયું છે ને આપણે અત્યાર સુધી લેતા હતા એ શું છે, એનો ડિફરન્સ તમારે ગોતવાનો છે. અને અગર જાણવું હોય ને તો નામનો અનુભવ અમે કરાવીએ છીએ, તો આપ લોકોને એ બંને વિશેનો ડિફરન્સ એટલે કે જે કંઈ તફાવત છે, ફેર શું છે, એનું તમારે રહસ્ય જાણવાનું છે, સમજવાનું છે. આજે તો હું આપ લોકોને બતાવી રહી હતી કે આવો તો રમાડું 52ની બાર. 52ની બારની વાત કરી તો આ ક ખ ગ અ આ એમાં તો આવતું જ નથી પરમાત્માનું નામ. અને નથી આવતું એટલે જ એને 52ની બારની વાત કરી છે. તો ભગવાનનું નામ શેમાં હશે? કેમ કે ગીતાજીની અંદર એને અવ્યક્ત નામ કીધું છે કે જેને વ્યક્ત નથી કરી શકાતું. રામાયણની અંદર એને પાવન નામ કીધું છે કે નામ લેતાની સાથે દરેક જીવ પાવન થઈ જાય છે. ગમે એવો જીવ હોય, આમાં કોઈ નાતી જાતિનો ભેદભાવ જ નથી નામને. ગમે એવો નામ હોય. શબરીબાઈ કહે છે ને કે અધમ તે અધમ અધમ અતિ નારી તિન મહમતી મેં મંદ ગવારી, કે હે પરમાત્મા હું તો અધમ જાતની નારી છું. મારી અંદર કોઈ પણ પ્રકારની પાવનતા નથી, પવિત્રતા નથી. તો ભગવાન રામ એમ કહે છે કે તારી પાસે જ્ઞાન છે. મતંગ ઋષિએ આપેલું એક પરમાત્માનું નામ છે. નામ દ્વારા તું પાવન છે, જેનાથી મારે અહીંયા સુધી તારા દર્શન કરવા માટે આવવું પડ્યું. જો ભગવાન ભક્તના દર્શન કરવા માટે ગયા છે તો એક નામને આધારે, કેમ કે એ નામથી શબરી રોજ ભગવાનને પુકાર કરતી હતી. રામ નહીં પણ નામ, રામથી પણ બડા હે રામ કા નામ, અંત में निकला ये परिणाम राम से बड़ा राम का नाम. આપણે ભજનની અંદર એ ગાઈએ છીએ કે રામ નામથી પથરા તરિયા, તું પણ તરી જવાનો ભજી લે ભાવથી, હો ભજી લે ભાવથી. રામ નામથી જળ પણ તરી જાય છે, તમને ખબર? તો આપણે તો એક જીવ છીએ, ચેતન છીએ. અને એ નામને જો અગર આપણે જાણી લઈએ અને એનું સુમિરણ જો આપણા જીવનની અંદર થતું હોય તો પછી આની અંદર કોઈ ભક્તિની કમી નથી રહેતી. પૂર્ણ ભક્તિ તમને પ્રાપ્ત થઈ ગઈ છે, જેને પરમાત્માનું પૂર્ણ નામ મળ્યું છે. એ નામ લેત ભવ સિંધુ સુખાઈ, કરત વિચાર સજ્જન મન માહી. તુલસીદાસજી ગોસ્વામીજી કહે છે રામાયણની અંદર કે નામ લેતા તો ભવ સિંધુ સુખાઈ જાય છે. તરવાની વાત તો રહે જ નહીં. હોય તો તરો ને તમે, પણ નામ લેતાની સાથે તો એ સુકાઈ જ જાય છે. તો પછી તરવાની જ વાત ક્યાં રહી? તમે વિચાર કરો કે નામ કયું હશે જે ક ખ ગ અ આનો વિષય જ નથી. કોઈ ઇંગ્લિશમાં આવતું નથી, કોઈ ભાષાનું ત્યાં મહત્વ. આપણે આ દેશની અંદર કેટલી બધી ભાષાઓ છે, પણ એ કોઈ ભાષાની અંદર પરમાત્માનું નામ નથી.
શાસ્ત્રની અંદર બતાવ્યું છે કે 4 પ્રકારની વાણી છે, ભાષા છે. વાણી પરા, પશ્યંતી, મધ્યમા ને વૈખરી. પશ્યંતી, મધ્યમા ને વૈખરી ભાષા, વાણી એ આપણે અંદરથી એને વ્યક્ત કરી શકીએ છીએ, એને લખી શકીએ છીએ, એને બોલી શકીએ છીએ, એને રટી શકીએ, એને જપી શકીએ, બધું જ કરી શકીએ. પણ એક પરાવાણીનો વિષય છે. તમે જુઓ કે પરાવાણી ક્યારેય તમે જોયું છે કે એને કોઈ વ્યક્ત કરી શક્યા હોય? મોટા મોટા ઋષિમુનિઓ થઈ ગયા, મોટા મોટા સંતો, સદગુરુ, મહાપુરુષો થઈ ગયા, દરેક ધર્મશાસ્ત્રો ખોલીને તમે જુઓ, પણ ક્યાંય એવું નથી કે એ પરાવાણી કોઈએ લખીને બતાવી હોય કે કોઈ વ્યક્ત કરીને બતાવી હોય અથવા કોઈ બોલીને બતાવી હોય. નહીં, કેમ કે એ પરાવાણીનો વિષય જ નથી. એ પરાવાણી એ બોલવામાં આવતી જ નથી. એટલે બોલીને નહીં બતાવે, વ્યક્ત કરીને નહીં બતાવે, લખીને નહીં બતાવે. તો એ પરમાત્માનું નામ કયું છે? આજે ઘણા લોકો યુટ્યુબના માધ્યમથી અમારા સત્સંગો સાંભળે છે, અમારા દરેક સંત મહાત્માનો. અમારા દરેક સંત મહાત્માના સત્સંગ પાછળનું રહસ્ય એક આ જ છે કે આ જ જ્ઞાન, આ જ નામ અને આ જ પ્રકારના ભગવાનના રૂપના દર્શન તમે તમારી અંદર કરો. હું કોઈ અલગ ભગવાનની વાત નથી કરી રહી. જે તમારી અંદર છે, મારી અંદર છે, દુનિયાના તમામ જીવોની અંદર જે ઈશ્વરીય તત્વ છે ને એની વાત કરી રહી છે. જે નિર્ગુણ, નિરાકાર, નિર્વિકાર છે, નિર્લેપ છે, એવા તત્વની વાત કરી રહી છું. એ પરમ શક્તિની વાત કરી, પરમ સત્તાની વાત કરી રહી છું તમને. તો સજ્જનો, આવું પરમાત્માનું જે પૂર્ણ સ્વરૂપ છે, પરમાત્માનું જે પૂર્ણ રૂપ છે, પરમાત્માનું જે પૂર્ણ નામ છે, એ નામને પણ આપ લોકો જાણો. અગર આપ લોકોને એમ થતું હશે કે બેનજી નામની વાત કરે છે પણ કહેતા તો નથી, પણ મેં પહેલા કીધું કે એ અવ્યક્ત છે, અક્ષરોનો વિષય હોત તો હું તમને બોલીને બતાવી દેત ને. મને પણ ઘણી ઈચ્છા થાય છે કે આ નામ તમારા હૃદયની અંદર પણ જાગૃત થાય, તમે પણ એનું સુમિરણ કરો, તમે પણ એનું ધ્યાન કરો. પણ જ્યાં સુધી સદગુરુ કૃપા નથી કરતા અને સંતો જ્ઞાની પાસે જઈને આપણે માંગતા નથી ને, ત્યાં સુધી આ માંગ્યા વગર આ વસ્તુ મળતી નથી. અને પૂછો તો પામો. મીરાબાઈએ પૂછ્યું રવિદાસ મહારાજને, તો જો એ પામી ગયા ને. આવું જ જ્ઞાન તમે જો નરસિંહ મહેતાએ માંગ્યું પીપા ભગત પાસેથી, તો એ પણ પામી ગયા. હે ને? કબીરજીએ રામાનંદજી પાસેથી માંગ્યું તો એ પણ પામી ગયા. તુલસીદાસજી નરહરિદાસની પાસેથી માંગ્યું તો એ પણ પામી ગયા. જેટલા સંતો સદગુરુ મહાપુરુષો થયા, એણે પોતાના સદગુરુ પાસેથી આ નામને, આ તત્વને, આ જ્ઞાનને એણે જાણ્યું છે. એટલે જીવનની અંદર એ પરમાત્માના દર્શન કરી શક્યા છે. કેમ કે નામ વગર રૂપનો કોઈ આધાર નથી. નામ છે તો જ રૂપ છે. એક્ઝામ્પલ તમને આપું કે તમે શરીર ધારણ કર્યું છે, શરીરને ઓળખવા માટે કોઈ નામ તો છે ને તમારી પાસે, છે ને? એમાં જેને યોગ્ય લાગે એવું આપણું નામ રાખે. કોઈ મામા રાખે, ફઈ રાખે, મા રાખે, બાપા રાખે, દાદા દાદી રાખે, કેટલી પ્રકારના આપણા નામ હોય છે. પણ જે લિવિંગ સર્ટિફિકેટ હોય ને આપણું સ્કૂલનું, એમાં એક જ અને સાચું નામ હોય છે, જે આપણું સત્ય નામ જે એક હોય ને પાડેલું હોય છે. અને એ જ નામ બધી જગ્યા પર ચાલે છે. આજકાલ તમારી પાસે આધાર કાર્ડ છે, પેન કાર્ડ છે, લિવિંગ સર્ટિફિકેટ છે, પછી કેટલા બધા ડોક્યુમેન્ટ છે, બેંકના ખાતાના છે, સ્કૂલના છે, હોસ્પિટલની અંદર તમે જુઓ તો એમાં પણ આપણા સર્ટિફિકેટો હોય છે. હે? તો આ બધા જ સર્ટિફિકેટની અંદર આપણું એક જ નામ ચાલે છે ને એમાં એ નામની અંદર આપણી ઓળખાણ છે. તો ઠીક સજ્જનો, કહેવાનો મારો અર્થ અહીંયા એ છે કે પરમાત્માના જે વિષ્ણુ સ્વરૂપ છે, ચતુર્ભુજ સ્વરૂપ, એના ત્રીજા હાથની અંદર એ ગદા છે. એ ગદા છે ને આ નામનું પ્રતીક છે. પહેલા આપ લોકોએ સાંભળ્યું કે શંખ છે, નાદનું પ્રતીક છે, ચક્ર છે, પરમાત્માના રૂપનું પ્રતીક છે. પણ આ નામ છે, ગદા છે ને નામનું પ્રતીક છે. ઘણા બધા દુશ્મનોને પણ એનાથી મારી શકાય છે આપણી અંદર રહેલા. તો આપણે કોશિશ એવી હોવી જોઈએ કે આપણે નામ સુધી પહોંચીએ, આપણે નામનો અનુભવ કરી શકીએ, નામનું સુમિરણ કરી શકીએ.
કેમ કે નામ વગર બેકારે 56 ભોગ વિલાસ, ક્યાં ઇન્દ્રાસન જીત લિયા, ક્યાં વૈકુંઠ નિવાસ. વૈકુંઠની અંદર પણ કદાચ જીવ વયો જાય ને તો પણ આ નામ વગર એનો ત્યાં રહેવાનો કોઈ અર્થ નથી. તમે જુઓ, કહેવાનો મારો મતલબ એ છે કે નામ અને જ્ઞાન જાણ્યા વગર આ જીવ કદાચ ગમે તે જગ્યા પર જાય ને એ અધૂરો છે અને ખાલી છે. એટલે હું આપ લોકોને બતાવી રહી છું કે સમય બેકાર ન જાય. ઈશ્વરે જે આપણને સમય આપ્યો છે, મનુષ્ય જીવનનો જન્મ અને મૃત્યુ વચ્ચેનો સમય જે આપ્યો છે ને એ આપણો ખાલી ન જાય. નામ બિના બેકાર હે 56 ભોગ વિલાસ, ક્યાં ઇન્દ્રાસન જીત લિયા, ક્યાં વૈકુંઠ નિવાસ. હવે વૈકુંઠની અંદર નિવાસ કરો, ઇન્દ્રલોકની પ્રાપ્તિ થઈ જાય અથવા 56 ભોગ વિલાસ આપણને મળી જાય ને, પણ નામ બિના બેકાર હે 56 ભોગ વિલાસ, કે નામ વગર બધું બેકાર છે. હું તમને એક વાત બતાવું કે આ શરીર છે ને એની અંદર પણ એક નામ મોજૂદ છે ને ચાલી રહ્યું છે. જો એટલે આ શરીર ચાલે છે, હું બોલી રહી છું, તમે સાંભળી રહ્યા છો, એનું કારણ પણ નામ જ છે. જો નામ નથી તમારી અંદર અને નીકળી જાય છે તો ન નામી ઘોષિત કરવામાં આવે છે. તો તમે વિચાર કરો કે આ નામનો આધાર દુનિયાની અંદર કેટલો છે ને એના વગર કાંઈ નથી. કોઈ પણ વસ્તુને તમે લઈ લો, દરેકની અંદર નામ છે, પણ જેવા વસ્તુ છે એવા ગુણ છે ને જેવું ગુણ છે ને એવા લોકો નામ રાખે. તો એ પશ્યંતી મધ્યમાં વેખરી ભાષાની અંદર આવી જાય છે, વાણીની અંદર. એટલે તમે એને જાણી શકો છો, રટી શકો છો, બોલી શકો છો, બીજાને સંભળાવી શકો છો. પરંતુ આ પરમાત્માનું નામ એવું છે, પરાવાણીનો વિષય છે, તો એ લઈ પણ નથી શકાતું ને બોલી પણ નથી શકાતું. એટલે આપણે એને જાણવું પડે છે અને જાણ્યા પછી આપણે એનો અનુભવ કરી શકીએ છીએ. જેમ એક વસ્તુ છે, મરચું આપણી પાસે આવે. હવે મરચું તમે ખાવ ને એટલે એનો સ્વાદ કેવો હોય? તીખો. હવે હું એમ કહું કે સ્વાદને મને પકડીને બતાવો, બતાવી શકશો? નહીં ને. કેવલ એનો અનુભવ થયો, મરચાનો તીખું છે, તીખાનો અનુભવ થયો, તમે એને પકડી નથી શકતા. એક પાકી કેરી છે, કેરી ખૂબ મીઠી છે, આંબે પાકેલી છે, અને તો એ કેરી છે, એ કેરી ખાધા પછી તમને બહુ મીઠી લાગી, તમે કહો બેનજી કેરી બહુ મીઠી છે, હું કહું મીઠાશ પકડીને આપો, તો તમે મને બતાવી નહીં શકો કે બેનજી આવી મીઠાશ હોય. હે ને? જેમ એક સુરદાસ વ્યક્તિ હતો, હવે સુરદાસ વ્યક્તિને ખીર ખાવાની બહુ ઈચ્છા થઈ, એટલે એના ઘરના લોકો એને ખીર આપી. પણ જન્મથી સુરદાસને એટલે ક્યારેય કોઈ વસ્તુ જોઈ નહીં, એટલે એને ખીર ખાવાનો વિચાર આવ્યો ને એને પેલા વિચાર કર્યો કે ભાઈ ખીર ખાવી તો છે પણ હશે કેવી. એટલે એને લોકોને પૂછ્યું કે ભાઈ ખીર કેવી હોય. એટલે એક ભાઈએ એને હાથના ઈશારાથી બતાવ્યું કે આ બગલો છે, આ બગલા જેવી હોય, ધોળી. એટલે એ ભાઈ આમ હાથ હેડાણ તેને આમ વાકું ચૂકું ડોક જેવું ના બધું લાગ્યું ને કે ના બાપા આ ખીરનું ખવાય, એમ કે મારા ગળામાં હલવાઈ જાય કે આ તો વાકી ચૂકી છે, આનું કેમ ગળું. હવે એ વ્યક્તિને તમે કેમ બતાવી શકો ખીર કેવી છે? એનો એક જ ઈલાજ છે કે એને બનાવીને ખવડાવો. ઠીક આ જ કામ સંત અને સદગુરુ સમયની અંદર આવે છે ને કરે છે, દુનિયાની અંદર લોકોને, જીવોને બતાવે છે કે જ્ઞાન છે તો એ પ્રેક્ટિકલની અંદર આ 4 પાયાથી મજબૂત બનેલું જ્ઞાન તમને ચારેના અનુભવ કરીને પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરાવે છે. એને કોઈ ઈશારાથી નથી બતાવી શકાતું, પણ એનો પ્રેક્ટિકલ અનુભવથી બતાવી શકાય છે. જેમ ખીર ખાધા પછી પેલાને સુરદાસની ખબર પડી કે ખીર તો બહુ સરસ છે, ખાવાથી મીઠી છે, આ તો વારે વારે ખાવી જોઈએ, આનાથી આપણને પોષણ મળે છે, બધી પછી ખબર પડી. પણ ક્યારે? એને ખાવડાવવાનો અનુભવ કર્યો પછી. ઠીક સજ્જનો, પરમાત્માનું નામ પણ આવું જ છે. હું કદાચ તમને ગમે એટલી મહિમા સંભળાવીશ ને તો તમારા મનની અંદર એક પ્રશ્ન એવો જ રહેશે કે ઈ નામ કયું છે, કેવું છે? હવે આ પ્રશ્ન થાય ને
એટલે તમે કોઈ એવા સંત અને જ્ઞાની તત્વદર્શીઓ એની ખોજ કરજો, એ તમને બતાવશે. નાનક દેવજીને શબ્દ કીધો, શબ્દ હી ધરતી, શબ્દ હી આકાશ, શબ્દ હી શબ્દ ભયો પ્રકાશ, સગલી સૃષ્ટિ શબ્દ કે પાછે. નાનક શબ્દ ઘટા ઘટા છે કે ઘટ ઘટની અંદર એ વ્યાપક પરમાત્માનું નામ તમારી અંદર ને મારી અંદર નિરંતર ચાલી રહ્યું છે. એટલે ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે તસ્માત સર્વેષુ કાલેષુ મામનુસ્મરેદ્ધ ચ મયર્પિત મનોર્બુદ્ધિ મામે વસ સંશયમ. હે અર્જુન, એ નામનું નિરંતર તું સુમિરણ પણ કર. એ અવ્યક્ત નામ છે એનું સુમિરણ નિરંતર કર. મારા નામનું સુમિરણ કરતો જા અને યુદ્ધ પણ કરતો જા. બંને કામ થાય. જો એટલે જ અહીંયા શાસ્ત્રોએ અને સંતોએ અનુભવી હોય મહાપુરુષોએ બતાવ્યું છે કે જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, અને જ્યાં ન પહોંચે કવિ ને ત્યાં પહોંચે અનુભવી. કે અનુભવી છેક સુધી પહોંચી જાય છે કે જ્યાં દુનિયાનું કોઈ પણ સાધન, કોઈ પણ ભૌતિક વસ્તુ કે કોઈ જીવ નથી જાતું ને ત્યાં અનુભવી પહોંચી જાય છે. આ જીવ વિચારો કે પરમાત્માનું નામ ક્યાં હશે, કેવું હશે, અને એને આપણે કેવી રીતે એનો અનુભવ કરી શકીએ. એનું સુંદર માર્ગદર્શન સતગુરુ જેવા મહાપુરુષ બતાવે છે. કૃષ્ણ જેવા અર્જુનને બના એમ આપણને પણ એવા કોઈ સંત સદગુરુ મળી જાય ને તો કરાવી દે છે. અમને કરાવ્યું છે. અમારા ગુરુ મહારાજ છે સતગુરુ દેવશ્રી સતપાલજી મહારાજ. અમને પણ એ અવ્યક્ત નામનું જ્ઞાન કરાવ્યું છે અને અમે તમને પણ કરાવી શકીએ છીએ જ્ઞાન. અગર આપ લોકોને જાણવું હોય તો આપ લોકો અવશ્ય અમારી માનવ ધર્મ સંસ્થાનો કોન્ટેક્ટ કરો, મુલાકાત લો. તમારી કોઈ પણ સમસ્યા હોય, આધ્યાત્મિક સમસ્યા, એનું નિરાકરણ અમારી સંસ્થાના સંતો કરી શકે છે. થિયોરિકલ અને પ્રેક્ટિકલ બંને અવસ્થાની અંદર. કેમ કે પરમાત્માના નામ વગર રૂપનું કોઈ પણ પ્રકારનું આપણને દર્શન થતું નથી. તો આપ લોકો આ નામને પણ જાણો કે જેનાથી આપણા જીવનની અંદર સુખ અને શાંતિ મળે, સુલે ઈશ્વરની પ્રાપ્તિ થાય. ચોથી વાત આપ લોકોને બતાવું કે અમૃત, જેને ખેંચની મુદ્રા પણ કહેવામાં આવી છે, એને જેમ આપણે જોઈએ છે કે આપણે શેરડી ખાતા હોય તો શેરડીની અંદર રસ છે ને, આપણે ચૂસીને પીતા હોઈએ છીએ. ને તમે શેરડી ખાઓ ને એટલે રસને ચૂસવો પડે, ખેંચીને કાઢવો પડે છે. એટલે એ રસને આપણે ચૂસતા હોઈએ છીએ. એમ આપણી અંદર પણ એક રસ છે, અમૃત ઝરી રહ્યું છે, જેને રસ કહેવામાં આવ્યો છે, અમૃત કહેવામાં આવ્યું છે. આ અમૃત પણ આપણે પી શકીએ છીએ. પણ જેમ શેરડીના સાંઠામાંથી રસને ચૂસવો પડે છે, એમ આપણી અંદર પણ એક એવી વિધિ છે જે વિધિ દ્વારા તમે પણ એ અમૃતને ચૂસી શકો છો, પી શકો છો. તમારા નસની અંદર તમે વ્યાપક બનાવી શકો છો. એ અમૃત દ્વારા આપણે અમૃતના પુત્ર છીએ. પરમપિતા પરમાત્મા સત્ય છે અને એની પાસે આ બધા સાધનો મોજૂદ છે. એમનું નામ, એમનું રૂપ, એમનું નાદ, એમનું અમૃત, આ બધું ચારે ચાર વસ્તુ એની સાથે જોડાયેલી જ છે. એટલે તેનું ચતુર્ભુજ જ્ઞાનમય રૂપ બતાવ્યું છે. તો આવું જે અમૃત છે એ આપણી અંદર પણ નિરંતર વહી રહ્યું છે. તમે જુઓ છો કે તમે કેટલા ડબ્બા ઘી ખાધું, કેટલા ડબ્બા તેલ ખાધું, તમે કેવા કેવા સ્વાદ લીધા હશે, પણ ક્યારેય તમારા જીભને તમારે ધોવી પડી ખરી? ઘડીક થાય ને ત્યાં કોરી એવી એવી થઈ જાય. એ સ્વાદ ક્યાં જતો રહે કંઈ ખબર નહીં. તેનું કારણ શું છે? તમારે ક્યારેય જીભને કપડાં ધોવો એમ ધોવી પડે છે? તમારા કપડા પર એક ડાઘ લાગેલો હોય તો તમારે કેટલું ઘસીને એને ધોવું પડે? એક તેલનો કે એક ઘીનો ડાઘ પડ્યો એને કાઢવા માટે તમારે કેટલો પ્રયાસ કરવો પડે? તો જીભ ઉપર તો ક્યારેય ડાઘ નથી પડ્યો ઘીનો કે તેલનો. કારણ શું છે? અમૃત. આપણી અંદર નિરંતર અમૃત ચાલી રહ્યું છે. શરીર પણ એના આધારિત જીવિત છે. તમને ખબર છે કે દીવો ત્યાં સુધી જ પ્રજ્વલિત હોય જ્યાં સુધી એની અંદર ઘી ને તેલ હોય. એમ અમૃત છે એ આત્મારૂપી જ્યોતિનું તેલ છે, લિક્વિડ છે, કે જેનાથી આત્મારૂપી જ્યોતિ પ્રજ્વલિત છે. અને જ્યારે તેલ ખૂટી જશે ને ત્યારે લોકો આપણને કહેશે કે અન્ન જળ ખૂટી ગયા. એ આત્માનો ખોરાક છે અને આત્મા માટેનું પાણી છે, અમૃત છે.
આત્મા એનો રસ પીવે છે, આ મન એનો રસ પીવે છે, આ પ્રાણ એનો રસ પીવે છે. એટલે એને પ્રાણ રસ પણ કહેવામાં છે, એને પ્રાણ રસ કહેવામાં આવ્યો છે. બોલો, એને અમૃત કહેવામાં આવ્યું છે કે જેને પીધા પછી એમ કહે છે કે અમરત્વની જીવને પૂર્ણ સ્વરૂપે પ્રાપ્તિ થઈ જાય છે. અને અમૃતને પીધા પછી એમ કહેવાય છે કે જીવના જન્મ મરણના બંધન રહેતા નથી. અને એકવાર એ રસને જ્યારે કોઈ પી લે છે ને, પછી સંસારના તમામ રસ એના માટે ફીકા થઈ જાય છે. આવું છે એ પરમાત્માનું અમૃત, જેને આપણે પી શકીએ છીએ. એને પંગુ પુરુષ ચડે બિન ચીડી, ભરભર પીવે જારી રે. તો એવા અમૃતને આપણે પીવાનો પ્રયાસ કરવો જોઈએ. અને આવું અમૃત કહે છે કે સમયના તત્વદર્શી મહાપુરુષોએ પીધું. ભગવાન શિવે ઝેર પીધું, તો તમે જુઓ એને ઝેર કઈ અસર કરી શક્યો ખરું? બીજી વાત કે મીરાબાઈએ પણ ઝેર પીધું, એને પણ અસર નહીં કર્યું. જેનો આધાર પૂર્ણ હોય ને, એ સાધન કરવાથી આપણા જીવનની અંદર આપણને પૂરેપૂરો લાભ મળે છે, પૂરેપૂરો એનો સહકાર મળે, સહારો મળે છે. એટલે આપ લોકોને મેં કહી રહ્યા છીએ કે એવા સમયના તત્વદર્શી પાસેથી આ જ્ઞાન પણ તમે જાણો. પંગુ પુરુષ ચડે બીને સીડી, કે જેને પગ નથી ને છતાં એ ત્યાં જઈને જારી ભરી ભરીને પીવે છે. એ પંગુ પુરુષ કોણ છે? આ બધી આધ્યાત્મિક રહસ્ય છે કે પંગુ પુરુષ ચડે બીને સીડી, કે ત્યાં સીડી પણ નથી અને પગ પણ નથી, છતાં પણ એ પુરુષ ચડીને ત્યાં એ પીવે છે, જારી ભરી ભરીને પીવે છે. નુગરા મરત પ્યાસા, અન જળ ખૂટી જાય એટલે કે ગયા. સજ્જનો, કહેવાનો મારો અર્થ એ છે કે એ અમૃત શું છે? એક આપણા જીવનનો પ્રાણ છે, જીવનનો રસ છે, કે જે રસને છોડીને બીજા રસને આપણે ગ્રહણ કરીએ છીએ ને, એટલા નશ્વર દેહની અંદર યુવાની પણ આવે છે, ગઢપણ પણ આવે છે, છેલ્લે શરીર નાશ પણ થઈ જાય છે. એનું કારણ આ જ છે, કેમ કે નશ્વરતાને અપનાવતા અપનાવતા આપણે પણ નાશ થઈ જઈએ છીએ. રાજા ભરતરી, રાજા ગોપીચંદ, કેટલા મહાન આ બધા નવનાથોની અંદર થઈ ગયા. બધાએ આ વિધિને અપનાવી છે. હજારો વર્ષો સુધી ગુફાઓની અંદર બેસીને પરમાત્માનું ધ્યાન, મેડિટેશન કરતા હતા. અને એમ કહેવાય છે કે આ ખીચડી મુદ્રાની વિધિ તો સાધક લોકો માટે માતા છે. જેમ એક નાનું બાળક હોય એનું પોષણ માતા દ્વારા જ હોય છે, એના દૂધ દ્વારા જ હોય છે. ઠીક સજ્જનો, આવી જ રીતે એક સાધક જે છે ને, એની માતા પણ આ ખેચરી છે એનું પોષણ કરે છે. કહેવાનો મારો અર્થ અહીંયા એ છે કે જીવનની અંદર આ જ્ઞાનમય ચાર વિધિ છે, ચાર સાધન છે ને, એને પૂર્ણ રૂપે જાણશો ને તો તમારું એ જ્ઞાન પરિપૂર્ણ છે, એ ભક્તિ તમારી પરિપૂર્ણ છે, નહીતર એમાં કંઈ નથી. એટલે આવી પરિપૂર્ણ ભક્તિ, ગંગા સતી કહે છે ને કે પરિપૂર્ણ ભક્તિને જાણ્યા વગર નિવેડો ન આવે. તો સજ્જનો, એ ગંગા સતી પણ પાનબાઈને એ જ કીધું કે આપણી ભક્તિની રીત અધૂરી રહી જાય છે, અને અધૂરી ભક્તિથી આપણે જીવનની અંદર આધ્યાત્મિક ક્રાંતિ નથી આવતી, કે આધ્યાત્મિક પાવર આપણને નથી મળતો. તો આપ લોકો વિચાર કરો કે આ જ્ઞાન શું છે, અને જાણવાનો આપ લોકો અવશ્ય પ્રયત્ન કરો. બધા ધર્મશાસ્ત્રોની અંદર આ જ્ઞાનની મહિમા આપેલી જ છે. તમે ગીતાને વાંચો, રામાયણને વાંચો, 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ, 64 ગીતા, 108 ઉપનિષદ, અને બધા ધર્મશાસ્ત્રોની અંદર આ જ્ઞાનની મહિમા આપેલી છે. તો આપ લોકો પણ આ જ્ઞાનને જે પ્રેક્ટિકલ છે એને તમે જાણો. કોઈ તત્વદર્શી સદગુરુ જ્ઞાની સંત પાસે જઈને અને જીવનની અંદર તમારા લક્ષ્ય સુધી પહોંચવાનો પ્રયત્ન કરો. તો આ જ્ઞાન તમને કોઈ આપતું હોય તો જરૂર આપ લોકો લઈ લેશો, અને ન આપે તો આપ લોકો માનવ ધર્મ આશ્રમની અંદર, સંસ્થાની અંદર આવી શકો છો. અમારા સંતો પાસેથી આપ લોકો જાણી શકો છો. કમેન્ટ બોક્સની અંદર આપ લોકો લખીને જરૂર મોકલાવજો કે આપ લોકોને સત્સંગના માધ્યમથી શું સમજવા મળ્યું છે અને શું તમને આમાં જાણવા મળે છે. કેમ કે તમે કમેન્ટ કરશો ને તો અમને વિશેષ આપ લોકો સુધી આ અમારું જ્ઞાન પહોંચાડવાનું અમને એક ખુશી થશે. તો આપ લોકો અવશ્ય પહોંચાડજો અને જીવનની અંદર એ લક્ષ્ય સુધી પહોંચવાનો પ્રયત્ન કરજો. નહીંતર માનવ ધર્મના સંતો આપ લોકોને બતાવશે. તો આપ લોકો અગર અમારું એડ્રેસ ચાહતા હોય, અમને મળવા માંગતા હોય, તો આપ લોકો નીચે એક નંબર આપેલો જ છે કમેન્ટ બોક્સની અંદર, તો આપ લોકો એ નંબર પર કોન્ટેક કરશો તો અવશ્ય તમને અમારી પણ મુલાકાત થશે અને આ જ્ઞાન વિશે આપ લોકોને વિશેષ
જાણવા મળશે, સાંભળવા મળશે અને પ્રેક્ટિકલ અનુભવવા પણ મળશે. તો આપ લોકો અવશ્ય જાણવાની કોશિશ કરો અને જીવનને સફળ બનાવો. બોલીએ શ્રી સતગુરુદેવ મહારાજ કી જય.